હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલની જેમ આજે પણ સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 62 તાલુકામાં હળવો વરસાદ વરસ્યો છે, જેમાં ધરમપુરમાં અને કપરાડામાં 17 મીમી વરસાદ વરસ્યો છે। તો જે હા મિત્રો, મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જો સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 10 તાલુકામાં 10 થી 17 મીમી વરસાદ વરસ્યો છે, જેમાં ધરમપુરમાં 17 મીમી, કપરાડામાં 17, વિજાપુરમાં 15, મેદરડામાં 13, ખેરગામમાં 13, વાસદામાં 12, સુબીરમાં 11, પાટડીમાં 11, બહુચરાજીમાં 10 અને આહવામાં 10 મીમી વરસાદ નોંધાયો છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના 52 તાલુકામાં 10 મીમી વરસાદ વરસ્યો છે, જેમાં મહેસાણામાં 9 મીમી, કુંકાવાવમાં 9, છોટાઉદેપુરમાં 8, બારડોલીમાં 7, સરસ્વતીમાં 6, ગોંડલમાં 6, જૂનાગઢમાં 6, જૂનાગઢ શહેરમાં 6, સાલોલમાં 6, જાબુઘોડામાં 6, ગરબાડામાં 6, ચીખલીમાં 6, વડાવલીમાં 5, આંકલાવમાં 5, કરજણમાં 5, બોડેલીમાં 5, કોંકરેજમાં 5, બોડેલીમાં 5, કાંકરેજમાં 4, હિંમતનગરમાં અને કામરેજમાં 4 મીમી વરસાદ વરસ્યો છે। તો જ્યાં મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।